બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે 2 દિવસ પહેલા અંધશ્રદ્ધાને લઈને એક નિવેદન આપ્યું હતું અને આ નિવેદન બાદ લોકો 2 જૂથમાં વહેંચાઈ ગયા હતા। એક જૂથનું એવું માનવું હતું કે ગેનીબેન ઠાકોર એકદમ બરાબર કહી રહ્યા છે, ત્યાં એક જૂથનું એવું કહેવું હતું કે ગેનીબેન ઠાકોરે લોકોની અંગત આસ્થામાં દખલગીરી ન કરવી જોઈએ। જોકે ગેનીબેન ઠાકોરના આ નિવેદન બાદ હવે દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયા મેદાને આવ્યા છે। ગેનીબેન ઠાકોરના નિવેદન વિશે શિવા ભુરિયા શું કહી રહ્યા છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી સાંસદ છે અને તેઓ અવારનવાર શિક્ષણને લઈને, અંધશ્રદ્ધાને લઈને પોતાની વાત છે, પોતાના મંતવ્યો છે એ ખુલીને નિડરતાપૂર્વક મૂકતા હોય છે। આ વખતે પણ તેમણે એવું જ કર્યું। એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા અને ત્યાં ગેનીબેન ઠાકોરે અંધશ્રદ્ધા વિશે વાત કરી અને લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર આવવાનું કહ્યું। જોકે આના પહેલા પણ ગેનીબેન ઠાકોરે દશામા વિશે પણ આવી એક વાત કરી હતી, તેમાં પણ એમણે અંધશ્રદ્ધાને જ કેન્દ્રમાં રાખી હતી, પરંતુ લોકો દ્વારા તેનો અલગ અર્થ કાઢવામાં આવ્યો હતો। આ વખતે ફરી ગેનીબેન ઠાકોરે આ બધી જ કોન્ટ્રોવર્સીની વચ્ચે, વિવાદોની વચ્ચે ફરી અંધશ્રદ્ધાની વાત કરી છે અને તેમણે લોકોને આ અંધશ્રદ્ધાથી દૂર રહેવાનું જણાવ્યું છે। જોકે આ નિવેદન સામે આવ્યા બાદ ફરી એકવાર 2 પક્ષમાં લોકો વહેંચાઈ ગયા હતા। એક પક્ષનું એવું માનવું હતું કે ગેનીબેન ઠાકોર એકદમ સાચું કહી રહ્યા છે, અત્યારે વિજ્ઞાનનો જમાનો છે, વિજ્ઞાન ક્યાંથી ક્યાં ક્રાંતિ કરી રહ્યું છે, એવામાં આ બાધા માનતા અને ભૂવાથી દૂર હટીને આપણે અંધશ્રદ્ધાથી દૂર નીકળવું જોઈએ, બહાર નીકળવું જોઈએ અને હકીકતમાં શિક્ષણ પ્રત્યે ક્રાંતિ લાવવી જોઈએ। ત્યાં એક પક્ષનું એવું માનવું હતું કે ગેનીબેન ઠાકોર એમની અંગત આસ્થામાં દખલગીરી કરી રહ્યા છે। જોકે આ જે 2 જૂથો વહેંચાયા હતા એમાં હવે દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયાનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે સ્પષ્ટપણે ખુલ્લી રીતે ગેનીબેન ઠાકોરનું સમર્થન કર્યું છે અને તેમણે કહ્યું છે કે હવે વિજ્ઞાનની સમય છે અને વિજ્ઞાનના સમયે આ બધી અંધશ્રદ્ધામાંથી દૂર થવું જ જોઈએ, એનાથી લોકોને જ ફાયદો છે। અહીં સાંભળીએ શિવા ભુરિયા શું કહી રહ્યા છે। ગેનીબેને અંધશ્રદ્ધા વિશે નિવેદન આવ્યું। નિવેદન એ પ્રકારનું છે કે દુનિયામાં દેવી અને દેવતાઓ કળતકમાં છે। અત્યારના હાલનો જમાનો એવો છે કે દેવો જમીનમાંથી ઉભા નથી એમ કહો તો પણ કહેવાય, પણ અંધશ્રદ્ધા વચ્ચેની શ્રદ્ધા વચ્ચે નુકસાન એટલું જ છે કે તમે શ્રદ્ધાથી કોઈ પણ દેવને પૂજો, તમારી કુળદેવતા છે કે તમારું કોઈ પણ પ્રકારનું ઈષ્ટદેવ છે તમે પૂજો અને એના માથે વિશ્વાસ રાખીને તમે એને પૂજો, એ એક જાતની શ્રદ્ધા છે ને એ તમને 100% મદદ પણ દેવ કરતો હોય છે। દેવ મદદ નથી કરતો એવું હોતું નથી। મેં એવા કેટલાય દાખલા જોયા છે કે દેવના ઉપર તમે વિશ્વાસ રાખો તો 100% દેવ તમારું કામ કરતું હોય છે। પણ અંધશ્રદ્ધા એવી છે કે એક તો કોઈ પણ વ્યક્તિ બીમાર પડે અને તમે કોઈ પણ ભોપા કરી ગયા અને એને તમને આખડી આલી અને એનાથી આરામ ના છો તો તમારે ખરેખર દવાખાને એને બતાવવું જોઈએ। દેવ અને દુઆ 2 જાતનું કરવું જોઈએ। તમે મરે ત્યાં સુધી એને દવાખાને ન લઈ દો અને દેવને વધ્યારો, એમાં કોઈ દેવના પણ દોષ નથી, આપણા ખુદના દોષ છે। બીજી વાત કે તમે ફક્ત ને ફક્ત 2 હગા ભાઈ છો, ઘરમાં બેઠા છો એટલે કંઠન ઓળે ભેળા પડે ઠોકડે ખરડે, કોઈ પણ પ્રકારની ભાઈ ભાઈમાં થોડા ઘણી બોલચાલ થાય ને તમે રહેણું કરો અને કે મને દેવ નડે છે ને હું એ ભાઈને ઘરે નથી જઈ કોઈ મને દેવ, આ એક જાતની અંધશ્રદ્ધા છે। કોઈ પણ દેરણ જેઠણી હોય અને દેરણ જેઠણી ચોક બોલચાલ થાય તો કે મેં તો મારા દેવને ભળાયું છે અને મને હવે મારું દેવ નડે છે ને એટલે એને કારણે હું મારી જેઠણીને જીરણીને જઈ કહું, આ એક જાતની અંધશ્રદ્ધા છે। દેવ કોઈ દાડો કોઈનું ખોટું કરતો નથી। દેવ નથી કહેતો કે તમે તમારા ભાઈને ઘરે મરજો, દેવ નથી કહેતો કે તમારા જીરણ જેઠણીને ના રહો। દેવનું ખૂબ દિલ મોટું હોય છે। તમે માનો કે એક રમેલ કરીને લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હોય, એના કરતાં તમે એક યજ્ઞ કરો ને એટલો ને એટલો જમણવાર કરો, ઢમણા આલો, બધું જ કરો। યજ્ઞ કરવાથી એટલો મોટો સૃષ્ટિને ફાયદો થાય કે પર્યાવરણને પણ ફાયદો થાય, તમારા એ દોહારો જેટલા આજુબાજુમાં થાય એના ઘરમાં કોઈ રોગ નથી આવતો। આ બધી બાબતોમાં ઘણો બધો ફરક હોય છે। યજ્ઞ કરવો, દેવી દેવતાઓને માનમાં દેવાધૂપ કરવા, એમાં કોઈ પણ પ્રકારનું પાપ નથી। આપણી ભારતની સંસ્કૃતિ છે અને દેવો દુનિયામાં છે નથી, એમને દેવ ધારે ને તો આકાશમાં તારા પણ ઉતારી કરે,
પણ તે પ્રેમથી મોને કે નહીં શ્રદ્ધાથી મોને, અને શ્રદ્ધાથી મોને એમાં કશું હોતું નથી. તમે ગમે એટલા દીવા કરો, ધૂપ કરો, દોયડા કરો, માનતાઓ રાખો, ગમે ત્યાં ધો આવો, જમણવાર કરો, પણ જ્યાં સુધી તમારી દિલની જે મનની જે આશા છે કે હારી ને હોય, તમારી નેશા હારી ને હોય, તો કુદરત કોઈ દાડો તમને સાથ આપવાની નથી. અને એટલા માટે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહી બહેનોને પણ વિનંતી કે અંધશ્રદ્ધામાં ના આવતી હોય, બહેન દીકરાને ભણાવો, દીકરીઓને ભણાવો. અને આ બધા જ જે લોકો હોય ને, બધા એ લોકોના દરેકનું મગજ એ વાંચતા હોય છે, એની કેપેસિટી વાંચતા હોય છે. જો આ ભુવાજી એમ કહીને કે એમને તેટલી બાધા આનંદ છે એટલા ને કે તમે ભયામાં મેળ કરો પરો, તો ભુવાજીને કીધે મેળ કરે પરો. અહીં તમે શિવા ભુરિયાને સાંભળ્યા. હવે ગેનીબેન ઠાકોર અને શિવા ભુરિયા જે વાત કરી રહ્યા છે તદ્દન સાચી છે. ગેનીબેન ઠાકોરે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે અવારનવાર આપણે અંધશ્રદ્ધાના એવા કિસ્સા જોતા હોઈએ છીએ જેના કારણે આખા પરિવારો જે છે એ રજડી જતા હોય છે. એના કારણે થઈને એક તો એ લોકો શિક્ષણમાં પણ પછાત રહી જાય છે, વૈજ્ઞાનિક ક્રાંતિ પણ નથી આવી શકતી, અને આ પ્રકારે અંધશ્રદ્ધા સમાજમાં જ એક દૂષણ ઊભું કરે છે. એટલે ગેનીબેન ઠાકોરે જે વાત કરી એને શિવા ભુરિયાએ પણ વધાવી છે, અને લાગી રહ્યું છે કે આ વખતે ઠાકોર સમાજ દ્વારા પણ ગેનીબેન ઠાકોરની આ વાતને વધાવી લેવામાં આવી છે. અને જો ગેનીબેન ઠાકોરની આ વાતને વધાવી લેવામાં આવે અને હકીકતમાં અંધશ્રદ્ધા જે મૂળ છે ત્યાંથી જ ખતમ થાય તો આ દેશનું અને ગુજરાતની જે સીરત છે એ કંઈક અલગ જોવા મળે. આખી તમે ઘટના જોઈ, ગેનીબેન ઠાકોરે જે કહ્યું એ પણ સાંભળ્યું અને શિવા ભુરિયાએ જે કહ્યું એ પણ તમે સાંભળ્યું. હવે આ બંનેના નિવેદન બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.